આ આદુનો મુખવાસ મારી પ્રિય ફેસબુક ફ્રેન્ડ છાયા પંડ્યાએ મને શીખવેલ છે। એ રીતની મેં બનાવી છે, તમે જરૂરથી ટ્રાય કરજો। આદુનો મુખવાસ ખાવાનું મન થાય ત્યારે તમે આ રીતે બનાવીને જરૂરથી ખાજો। 12 મહિના સરસ રહેશે અને એકદમ ટેસ્ટફુલ। શિયાળામાં હવે આદુ બહુ સરસ મળે છે, સસ્તું અને સારું, એટલે દરેક ગૃહિણીઓ દરેક રીતે સ્ટોર કરવામાં તૈયાર થઈ જાય। એની સૂંઠ પણ બનાવી શકાય અને મેં હવે એને મુખવાસ બનાવવાની તૈયારી કરી લીધી છે। સૌ પહેલાં આદુને મેં 2-3 વખત પાણીથી એને ધોઈ લીધું છે। ધોઈ અને એકદમ ચોખ્ખું કરીને સાફ કરી લીધું છે અને હવે એને મેં છીણી લીધું, સરસ રીતે છીણી લીધું છે। મેં એકદમ ઝીણી છીણીથી છીણી નથી, મેં થોડું દળદળું છીણેલું છે। હવે આપણે આમાંથી મેં છાલ નથી કાઢી, કેમ કે છાલવાળું પણ સારું લાગે અને છાલ વગરનું પણ સારું લાગે। ને મેં સાથે આ રેસા પણ રાખેલા જ છે કે રેસા હોય તો આપણા પેટમાં આંતરડામાં કંઈ પણ કચરો ભરાયેલો હોય એ આ રેસાના હિસાબે બધું સાફ થઈ જાય અને સરસ રીતે પેટમાં તકલીફ હોય દૂર થઈ જાય। હવે મેં લગભગ 500 ગ્રામ જેટલું આદુ લીધું છે। આદુને સરસ ધોઈને છીણીને મેં તૈયાર કરી દીધું છે। હવે એની અંદર આપણે મરી પાવડર ઉમેરીશું, ત્યારબાદ આપણે ચાટ મસાલો। ચાટ મસાલો 1 ચમચી છે અને 1 ચમચી મરી મસાલો, લગભગ 2 ચમચી જેટલું મેં મીઠું જે ખાવામાં આવે છે એ લીધું છે। મીઠું આપના ઉપયોગ પ્રમાણે આપણે લઈ શકો છો, મેં મીઠું ઓછું લીધું છે। હવે આપણે આને બરોબર મિક્સ કરી દઈશું। મિક્સ કર્યા પછી આપણે એને તડકામાં સૂકવીશું। આદુ, ચાટ મસાલા, મીઠું અને મરીની એની સ્મેલ એટલી સરસ આવે છે કે આપણને તો સૂક્યા વગર જ એમને એમ થોડું ખાવાનું મન થઈ જાય। એ વિચાર કરો કે અત્યારે આટલું સરસ લાગે છે તો સૂક્યા પછી એનો જે મુખવાસ તૈયાર થશે એ કેટલું સરસ લાગશે। હવે આપણે સરસ રીતે તડકામાં સૂકવવા મૂકી દઈશું, લગભગ 2-3 દિવસ જેવું થશે। દોસ્તો, આદુ મુખવાસ સરસ તૈયાર થઈ ગયો છે। હવે આ આદુ મુખવાસ તમે જરૂરથી બનાવજો અને કેવો લાગ્યો જરૂર કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ